રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતેથી લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું। 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુરના ICTC સેન્ટર દ્વારા રેલીનું આયોજન કરેલ છે, જેમાં FSW સ્ટુડન્ટ અને કૃષ્ણા નર્સિંગ કોલેજ રાધનપુરના સ્ટુડન્ટ જોડાઈ રેલી કાઢવામાં આવી અને સવારે 10 વાગે STH રાધનપુરથી નીકળી મેઇન બજારથી ગાંધી ચોકથી રિટર્ન રાધનપુર હોસ્પિટલ ખાતે પહોંચી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લોક જાગૃતિના ભાગરૂપે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આરોગ્ય સ્ટાફ અને રાધનપુર નગરજનો જોડાયા હતા। રાધનપુરમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને એક સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુરના ICTC સેન્ટર દ્વારા એક રેલીનું આયોજન કરેલ છે, જેમાં FSW સ્ટુડન્ટ અને કૃષ્ણા નર્સિંગ કોલેજ રાધનપુરના સ્ટુડન્ટ જોડાશે અને રેલી નીકાળી મેઇન બજારથી ગાંધી ચોકથી રિટર્ન હોસ્પિટલ ખાતે પહોંચી હતી। રાધનપુર ખાતે બજારની અંદર અને અન્ય વિસ્તારોની અંદર રેલી ફરી લોક જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો। આજે 1 ડિસેમ્બર આખા વિશ્વની અંદર વિશ્વ એડ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે। એના ભાગરૂપે રાધનપુર રેફરલ હોસ્પિટલમાંથી અમારા સ્ટુડન્ટ તથા પ્રાઇવેટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અમે રેલી કાઢી હતી, જે એડ્સ વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવા માટે આખા રાધનપુરમાં ફરી અને વડ પાછળ ગાંધી ચોક થઈ અને પાછી